તો સાંભળો મહારાજ ચંપક, ચમચમ મોરનો વિશ્વાસ તોડ્યા પછી હું શેરસિંહનો વિશ્વાસ મેળવીશ. હું શેરસિંહનો ખાસ બની જઈશ અને આવી રીતે તે જાદુઈ પીછું આપમેળે મારી પાસે આવી જશે. અને જો શેરસિંહને તારા પર શક થઈ ગયો તો ત્યારે તું શું કરીશ? હું એટલી કાળજીપૂર્વક કામ કરીશ કે શેરસિંહ મારા પર શંકા ન કરે. બસ હવે તમે જુઓ મહારાજ ચંપક, મારો કમાલ. સારું, પણ યાદ રાખજે, એ પીછું ચમત્કારિક છે. તે જાદુઈ પીછું જેની પાસે હશે તેને હરાવવું અશક્ય હશે, અને તેથી જ મારે એ જાદુઈ પીછું કોઈ પણ હાલતમાં જોઈએ છે. એટલે મને એ પીછું મળી જવું જોઈએ અને તને તારું ઇનામ મળી જશે. જોઈએ. હા મહારાજ ચંપક, તમે ખાલી મારા ઇનામ વિશે વિચારો. હું જાદુઈ પીછું લઈને આવું છું. આટલું કહીને સાથે છગન વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે ચમચમ મોર એક ઝાડ નીચે ઊભો હતો. પછી છગન વાઘ તેની પાસે આવ્યો અને કહ્યું, અરે મોરભાઈ, શું વાત છે? આટલી વહેલી સવારે ફળ તોડી રહ્યા છો? હું આ ફળ મારા માટે તોડી રહ્યો છું. હું આખો દિવસ ફળ જ ખાઉં છું. વાહ ભાઈ વાહ! તું માત્ર પ્રામાણિક જ નથી, પરંતુ ખૂબ મહેનતુ પણ છે. હા વાઘભાઈ, મારી પ્રામાણિકતા અને મહેનતને કારણે જ મહારાજ મારા પર ખૂબ વિશ્વાસ કરે છે અને મને હંમેશા પોતાની સાથે જ રાખે છે. ચમચમ મોરના શબ્દો સાંભળીને છગન વાઘ પોતાની જાતને કહે છે, જો હું તારી પ્રામાણિકતાને વિશ્વાસઘાતમાંનો ફેરવી દઉં તો હું મારું નામ બદલી નાખીશ. સારું મોરભાઈ, આપણે પછી મળીએ. હવે હું મારા મિત્ર મહારાજ શેરસિંહને મળી આવું. પછી છગન વાઘ ત્યાંથી ચાલ્યો ગયો અને શેરસિંહ પાસે ગયો. મહારાજ, ગઈકાલે તમે મને જાદુઈ પીછું વિશે કહી રહ્યા હતા. એ વસ્તુ ખરેખર શું છે? હું જાણવા માંગુ છું મહારાજ. હા છગનવાગ, હું તને જે જાદુઈ પીંછા વિશે કહી રહ્યો હતો તે કોઈ સામાન્ય પીછું નથી. તે એક ચમત્કારિક પીછું છે. તો મહારાજ, તે પીછું કયા ચમત્કારકો છે? પ્લીઝ મને તેના વિશે વધારે કહો ને. હું ખૂબ જ ઉત્સુક છું જાણવા માટે. જ્યાં સુધી મારી પાસે તે પીછું છે ત્યાં સુધી કોઈ મને હરાવી શકશે નહીં. તે સમયે મને અદ્ભુત શક્તિઓ મળે છે. પણ તમે તો મને ક્યારે તે જાદુઈ પીછું બતાવ્યું જ નથી મહારાજ. તે ક્યાં છે? મને પણ તેને જોવાનું ખૂબ જ મન થાય છે મહારાજ.